જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સ્ટેટ ગાઈડન્સ. તો વૈદિક મેથ્સ જે છે એ વૈદિક મેથ્સનો કોર્સ ચાલુ કરેલો છે. તો આજનું જે એક નવું સેશન એડ કરવા જઈ રહ્યા છે, એ જે સેશનનું નામ મેં રાખેલું છે એ છે મેજિક ઓફ 11. 11 મેથ્સમાં એક સારો એવો નંબર છે, એ છે 11. 11 છે, 111 છે. તો આ બધા જે નંબર છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. 111 ની જયારે ચર્ચા કરશું ને, તો એની સાથે સાથે એક 37 નંબર પણ છે ને. તો મેથ્સમાં બધા જે અમુક અમુક નંબર છે ને, એ બધા મેજિક નંબર છે. ટાઇટલ મેં 11 એકલું જ અત્યારે રાખ્યું છે. તો કે 11 છે, 111 છે, એની પણ જે છે એ પણ ચર્ચા આજે આપણે કરશું મેજિક ઓફ 11 માં. મેજિક ઓફ 11 ની ચર્ચા કરીએ આપણે, તો મેજિક ઓફ 11 માં અલગ અલગ જે કેસ છે એ અલગ અલગ કેસની ચર્ચા કરવાની છે. એટલે કે જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય આપણને, બરાબર છે, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ જે સંખ્યા છે એનો 11 સાથે ગુણાકાર કરીએ તો ગુણાકાર છે એ બહુ પ્રેમથી થઈ જાય. તમે આજે આ સેશન પૂરું થશે એટલે જ્યારે પણ 11 સાથે ગુણાકાર કરવાનો આવશે ને, એટલે ત્યારે તમે ખુશ થઈ જશો ને, કે આહા ચલો 11 સાથે ગુણાકાર કરવાનો આવ્યો. એટલે આ જે સેશન છે એ સેશનનું નામ જે છે એ સેશનનું નામ આપણે રાખ્યું છે એ છે મેજિક ઓફ 11. મેજિક ઓફ 11 ની જો ચર્ચા કરીએ આપણે, તો મેજિક ઓફ 11 માં બરોબર છે, બે અલગ અલગ કેસ છે. એમાં કેસ નંબર 1 ની ચર્ચા કરીએ. બે અલગ અલગ કેસ જોવાના છે. એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ એ છે કેસ નંબર 1. કેસ નંબર 1 એટલે આપણે કઈ ચર્ચા કરવી છે, તો કે ધારો કે કોઈ પણ એક છે સંખ્યા 23 અને એનો ગુણાકાર કરવો છે. આપણે ગુણાકાર કરવો છે 11 સાથે, હે ને. તો ધેટ ઇઝ ધ મેજિક ઓફ 11. કે કોઈ પણ સંખ્યા આપેલી છે, એ જે સંખ્યા છે એ સંખ્યાનો કેટલા સાથે ગુણાકાર કરવો છે? 11. 11 સાથે આપણે એનો ગુણાકાર કરવો છે. એ સંખ્યા છે એ સંખ્યા 2 ડિજિટની પણ હોઈ શકે છે, 3 ડિજિટની પણ હોઈ શકે છે, 4 ડિજિટની પણ હોઈ શકે છે, 5, 6, 7, 8 ગમે એટલા ડિજિટની હોઈ શકે છે. જે સંખ્યા છે એ સંખ્યા કોઈ પણ ડિજિટની હોઈ શકે છે. સૌથી પહેલું કામ શું કરવાનું, તો કે આ 23 ગુણાકારમાં 11 ધારો કે કરવું છે, તો આ જે સંખ્યા આપેલી છે ને એ સંખ્યાની આગળ અને પાછળ તમારે શું કરી દેવાનું, તો કે આગળ અને પાછળ એક 0 લગાડી દેવાનું. એટલે કે 23 છે તો એને લખશું કેવી રીતે આપણે, તો કે 0, 2, 3 અને 0 આવી રીતે લખવાનું. 0, 2, 3 અને 0 આવી રીતે લખવાનું. હવે ખાસ જોજો, આપણે અહીંયા કેસ નંબર 1 જે છે એ કોની ચર્ચા કરીએ છીએ? મલ્ટિપ્લિકેશન વિથ 11. હે ને. પછી આપણે 111 પણ જોશું. પણ મેજિક ઓફ 11 માં સૌથી પહેલા આપણે જે ચર્ચા કરીએ છીએ એ છે મલ્ટિપ્લિકેશન વિથ 11. એટલે કે 11 જે છે એ 11 સાથે આપણે એનો ગુણાકાર કરવાનો છે. હવે ધીરે ધીરે હવે શું કરતું જવાનું, તો કે આ લખ્યા પછી શું કરવાનું, તો કે અહીંયા અહીંથી ચાલુ કરવાનું અને બે ડિજિટનો શું કરી દેવાનો? સરવાળો. બે ડિજિટનો તમારે સમ કરતો જવાનો. શું કરતો જવાનો? સમ. સરવાળો કરતો જવાનો. એટલે કે કઈ રીતે જોજો તમે, તો કે આ જે 0 છે 0 અને એના 3 નો સરવાળો કરવાનો. એટલે કેટલા આવશે? 0 + 3 એટલે કેટલા આવશે, તો કે 3. પછી તો કે 3 અને 2 નો સરવાળો કરો. 3 ને 2 કેટલા આવશે, તો કે 5. પછી તો કે 0 અને 2 નો સરવાળો કરવાનો. કેટલો આવશે? 2. આ જવાબ લ્યો. એટલે કે 23 ગુણાકારમાં 11 કરશો ને એટલે જવાબ આવશે 253. બે ડિજિટનો સરવાળો કરવાનો. બે ડિજિટનો સરવાળો એટલે પહેલા 0 અને 3 આ બે નો સરવાળો કરવાનો. પછી 2 અને 3 નો સરવાળો કરવાનો અને 0 અને 2 નો સરવાળો કરવાનો. આ જે સરવાળો કરો અને જે આવે જવાબ એ જ જવાબ એમ છો. આને કહેવાય મેજિક ઓફ 11. 23 મલ્ટીપ્લાઈડ બાય 11 કરવા હોય તો આવી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ધારો કે 35 ગુણાકારમાં 11 કરવા છે મારે. 35 મલ્ટીપ્લાઈડ બાય 11. સૌથી પહેલું કામ શું કરવાનું? 35 છે ને એની આજુબાજુ 0 લખી નાખવાનું. એટલે કેટલા આવશે? 0, 3, 5 અને 0. પછી બે ડિજિટનો સરવાળો. એટલે આ બે નો સરવાળો કરો. 0 + 5 એટલે કેટલા આવશે, તો કે 5. પછી 5 + 3 એટલે કેટલા આવશે, તો કે 8. અને 0 + 3 એટલે કેટલા આવશે? 3. આ જવાબ લ્યો. ક્લિયર છે? 35 ગુણાકારમાં 11 કરશો એટલે જવાબ આવશે 335.
કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ધારો કે કોઈ પણ સંખ્યા લઈએ આપણે 42 ગુણાકારમાં 11 કરવા, 42 ગુણાકારમાં 11 કરવા. તો આગળ પાછળ પહેલા એક 0 લખી નાખવાનું, એટલે 0 42 0 એટલું તો આવડે ને લખતા. બે ડિજિટ નો સરવાળો કરતો 0 ને 2 કેટલા થશે? તો કે 2. 4 ને 2 કેટલા થશે? 6. 0 ને 4 કેટલા થશે? 4. આ જવાબ લ્યો. 42 ગુણાકારમાં 11 કરશો એટલે જવાબ આવશે 462. આવડે? બહુ ઈઝી છે. 3 ડિજિટની સંખ્યા પણ આપેલી હોઈ શકે છે. ધારો કે 3 ડિજિટની સંખ્યા લઈએ આપણે, 123 ગુણાકારમાં 11 કરવા છે. કોઈ પણ એક સંખ્યા આપેલી છે 123 મલ્ટીપ્લાઈડ બાય કેટલા કરવા છે? 11 કરવા છે. તો ગમે એટલી સંખ્યા આપેલી હોય, ગુણાકાર જ્યારે 11 સાથે કરવાનો હોય, મેજિક ઓફ 11 એવું કહે છે ને, તો તમારે આગળ પાછળ પહેલા એક 0 મૂકી દેવાનો. 123 છે કે નહીં? તો 0 123 અને બીજા એક 0 મૂકી દેવાનો. અને છેલ્લેથી ચાલુ કરવાનું અને બે ડિજિટનો સરવાળો કરવાનો. 0 + 3 એટલે કેટલા આવશે? તો કે 3. 3 + 2 એટલે કેટલા આવશે? તો કે 5. હે ને? 0 અને 3. પછી કેટલા આવશે? તો કે 3 ને 2. પછી 2 ને 1 કેટલા આવશે? 3. 0 ને 1 કેટલા આવશે? 1. આ જવાબ લ્યો. 1353 આ આન્સર. ગમે એવડી મોટી સંખ્યા આપેલી હોય તો એનો ગુણાકાર થઈ જશે નાનો. ધારો કે 234 ગુણાકારમાં 11 કરવા છે. હાલો કરો ફટાફટ. કોઈ પણ એક સંખ્યા આપેલી છે, એ છે 234 મલ્ટીપ્લાઈડમાં 11 છે. આગળ પાછળ એવું હોય ને તો પેલા 0 234 ગુણાકારમાં 11 કરવા છે તો તમારે શું કરવાનું? આગળ પાછળ એક 0 લગાડી દેવાનો. તો 0 234 લખી જ નાખવાના. 0 234 અને પાછળ એક 0 લખી નાખો. બે ડિજિટનો સરવાળો કરવાનો. 0 + 4 એટલે કેટલા આવશે? તો કે 4. 4 + 3 કેટલા આવશે? તો કે 7. પછી 3 + 2 કરીએ તો કેટલા આવશે? તો કે 5. હે ને? 3 + 2 એટલે કેટલા આવશે? તો કે 5. અને 2 + 0 કરીએ એટલે કેટલા આવશે? તો કે 2. તો આનો જવાબ કેટલો આવશે? 2574. 2574 આવશે. તો 234 × 11 એટલે એનો આન્સર કેટલો આવશે? 2574. ચલો. કોઈ ધારો કે હવે કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો કઈ રીતે એને ટ્રીટ કરવાનું? ધારો કે 2 3 5 7 8 આવી રીતે આપેલી છે, કે કોઈ પણ એક સંખ્યા આપેલી છે કે 2 3 5 7 8 મલ્ટીપ્લાઈડમાં 11 સાથે એનું મલ્ટીપ્લિકેશન કરવું છે. 11 સાથે શું કરવું છે? એનું મલ્ટીપ્લિકેશન કરવું છે. તો શું કરવાનું? આગળ પાછળ પેલા 0 તો લગાડવાના જ છે, એટલે શું આવશે? તો કે 0 2 3 5 7 અને 8 અને પાછળ કેટલા આવશે? તો કે 0. હે ને? પાછળ કેટલા આવશે? તો કે 0. હવે જો બબ્બે ડિજિટનો સરવાળો અહીંયા 0 + 8 કરશું ને એટલે કેટલા આવશે? તો કે 8 આવશે. હવે અહીંયા 8 ને 7 કરશું ને એટલે કેટલા આવશે? તો કે 15 આવશે. અત્યાર સુધી હે ને, અત્યાર સુધી મેં જેટલી પણ સંખ્યા લીધેલી છે એ બધી તમામે તમામ સંખ્યાઓમાં સરવાળો સિંગલ ડિજિટમાં જ આવતો હતો. હવે સરવાળો 2 ડિજિટમાં આવ્યો. અહીંયા ભૂલથી તમે એવું ન લખી નાખતા કે 8 ને 7 કેટલા આવશે? તો કે 15 અહીંયા લખીએ આપણે. ના, તો એવું હોય ને તો શાંતિથી સમજો. જો અહીંયા કેટલા છે? 0 + 8 બધા અલગ અલગ પાડીએ એટલે આ 0 + 8 એટલે 8 આવશે. પછી 8 ને 7 કેટલા આવશે? તો કે 15. એ 15 અહીંયા લખીએ આપણે. પછી 7 ને 5 કેટલા આવશે? તો કે 12. હે ને? પછી 5 ને 3 કેટલા આવશે? તો કે 8. 3 ને 2 કેટલા આવશે? તો કે 5. 0 ને 2 કેટલા આવશે? તો કે 2. હવે જ્યારે જવાબ લખવાનો છે તો જવાબ છે એ બધામાંથી એક ડિજિટ જ ઉપાડવાનો. એટલે કે આમાંથી એક જ ડિજિટ ઉપાડવાનો. કેટલો આવશે? તો કે 8. આમાંથી એક જ ડિજિટ ઉપાડવાનો આવશે. એ કયો આવશે? તો કે 5. આ એક છે ને એ અહીંયા કેરી આગળ જશે એટલે 12 + 1 એટલે કેટલા? 13. એક કેરી પાછી આગળ વધશે એટલે 8 + 1 એટલે આ કેટલા થઈ જશે? 9. પછી 5 છે એ એમનેમ રહેશે અને 2 છે એ એમનેમ રહેશે એટલે જવાબ કેટલો આવશે? 259.
358 આ જવાબ લો. હે ને ધીરે ધીરે આ જે વચ્ચેનું સ્ટેપ છે આ વચ્ચેનું સ્ટેપ ધીરે ધીરે સ્કીપ થતું જવાનું તમારે. ડાયરેક્ટ કરો ને 0 ને 8 કેટલા આવશે તો કે 8 પછી 8 ને 7 15 એટલે 5 વધી ચડી 1 7 ને 5 12 ને 1 13 3 વધી ચડી 1 5 ને 3 8 ને 1 9 3 ને 2 5 0 ને 2 2 એમ. તો ધીરે ધીરે જે છે એ ધીરે ધીરે આ વસ્તુ પણ થવી જોઈએ તમારાથી. હે ને જે ગુણાકાર કરીએ છીએ આપણે તો એ ગુણાકાર ધીરે ધીરે થવો જોઈએ. બહુ એક નાની એવી સંખ્યા લઈએ ધારો કે 49 મલ્ટીપ્લાઈડ બાય 11 કરવા છે. બહુ નાની સંખ્યા લઈએ ધારો કે 49 છે તો 49 ગુણાકારમાં 11 કરવા છે. બોલો ચલો 49 ઇન્ટુ કેટલા કરવા છે 49 ઇન્ટુ 11 હે ને તો એવું હોય શાંતિ જ લખી નાખો ને 49 છે તો કેટલા આવશે તો કે 0 49 અને પાછળ કેટલા આવશે તો કે 0. કશું જ ન ખબર પડે તો શું કરવાનું બે બે ડિજિટ નો સરવાળો 0 વત્તા 9 એટલે કેટલા આવશે 9 9 વત્તા 4 એટલે કેટલા આવશે તો કે 13 4 વત્તા 0 એટલે કેટલા આવશે તો કે 4. બધામાંથી એક એક ડિજિટ ઉપાડવાનો એટલે અહીંયા 9 આવશે આ 3 આવશે અહીંયા આ એક અહીંયા આગળ જશે એટલે 4 ને કેટલા આવશે તો કે 5 આ જવાબ આવશે 539. પણ ધીરે ધીરે એક ટાઈમ એવો આવશે કે આ જે સ્ટેપ છે આ સ્ટેપ એ સ્કીપ થવું જોઈએ હે ને ડાયરેક્ટ તમને લખતા આવડવું જોઈએ કે આનો જવાબ કેટલો આવશે. આનો જવાબ આવશે 539. કહીએ સારી એવી બીજી એક સંખ્યા લઈએ ચલો 875 ઇન્ટુ 11 કોઈ પણ સંખ્યા આપેલી છે કે 875 ગુણાકારમાં 11 આવું આપેલું હે ને અને ધારો કે બંને બાજુ 0 એડ કરી દઈએ તો કેટલા આવશે 0 875 અને પાછળ કેટલા આવશે તો કે 0 0 વત્તા 5 એટલે કેટલા આવશે તો કે 5 7 ને 5 કેટલા થાય તો કે 12 અહીંયા વધી ચડાવવાની 1 8 ને 7 15 15 ને 1 કેટલા થશે 16 વધી થઈ ગઈ અહીંયા 1 0 ને 8 8 અને બધી ચડી 1 એટલે કેટલા આવશે 9 આ જવાબ લ્યો 9625. ગમે ટિપિકલ સંખ્યા આવી આપેલી હોય ધારો કે તોય થઈ જાય કે ધારો કે હું તમને એમ કહું કે 789 મલ્ટીપ્લાઈડ માં 11 કરવા છે કોઈ પણ સંખ્યા આપેલી છે અને મલ્ટીપ્લિકેશનમાં કેટલા કરવા છે તો કે 11 કરવા છે. તો હવે આ સ્ટેપ છે ને એ સ્કીપ કરી દેવાનો તમારે આગળ પાછળ અહીંયા વિચારવાનું કે 1 0 અહીંયા છે અને 1 0 અહીંયા છે 1 0 આગળ છે અને 1 0 પાછળ છે. આનો જવાબ લખવો છે તો 0 અને 9 એટલે કેટલા આવશે અહીંયા તો કે 9 9 ને 8 કેટલા આવશે તો કે 17 હે ને 9 ને 8 કેટલા આવશે 17 અહીંયા વધી 1 ચડાવવાની 8 ને 7 15 15 ને 1 કેટલા આવશે 16 એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો એટલે આ વધી હજી એક 16 માં એક વધી અહીંયા આવશે 0 વત્તા 7 એટલે 7 7 ને 1 કેટલા થશે 8 લ્યો આ જવાબ 8679 આ આન્સર આવશે લ્યો 789 ઇન્ટુ 11 કરો એટલે કેટલો જવાબ આવશે એટલો જવાબ આવશે. કોઈ પણ મોટી સંખ્યા કોઈ પણ મોટી આવી રીતે ધારો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય ને કે 6879 6879 470 47 જ તે મલ્ટીપ્લાઈડ માં 11 આવું આપેલું છે. ચલો ગુણાકાર કરો 11 સાથે એનો ગુણાકાર કરો એવું હોય ને તો એક સ્ટેપમાં પહેલા લખી નાખો ને અહીંયા આગળ પાછળ 0 લખી નાખો 0 6 8 7 9 4 7 અને પાછળ કેટલા આવશે 0. સરવાળો બે બે ડિજિટ નો જ કરવાનો છે એક વસ્તુ સમજો સરવાળો બે બે ડિજિટ 0 અને 0 વત્તા 7 એટલે કેટલા આવશે તો કે 7 7 ને 4 કેટલા થાય તો કે 11 અહીંયા વધી ચડાવો 1
બરાબર, 7 ને 4 નો હિસાબ પૂરો થઈ ગયો. પછી તો કે 9 ને 4 13, 13 ને 1 કેટલા થશે? 14. હજી એક વધી ચડશે એટલે એક વધી હવે અહીંયા ચડશે. 9 ને 7 કેટલા થાય? તો કે 16. 16 ને 1 કેટલા થશે? 17. હજી એક વધી અહીંયા ચડશે એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. 8 ને 7 15. 15 ને 1 કેટલા થશે? 16. હજી એક વધી અહીંયા ચડશે. 8 ને 14 ને 1 કેટલા થશે? 15. હજી એક વધી અહીંયા ચડશે. તો 6 ને 0 0 6 બીજા 1 એટલે કેટલા આવશે? 7. આ જવાબ લ્યો. કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ સંખ્યાનો હિસાબ જે છે આવી રીતે થશે. એટલે કે 687947 મલ્ટીપ્લાઈડ બાય 11 કરશું તો જવાબ કેટલો આવશે? 7567417. આ જવાબ લ્યો. ગમે એવડી મોટી સંખ્યા આપી હોય ને તોય જવાબ આવી જાય. 11 સાથે, જો 11 સાથે જ ગુણાકાર કરવાનો, બીજી કોઈ સંખ્યા ન લેતા પાછા. તો ધારો કે આવી રીતે આપેલી છે, આનો કોઈ જવાબ કહેશે 2135 2135 7321 મલ્ટીપ્લાઈડ બાય 11 કરવા. 21357321 હોય તો આગળ પાછળ પેલા 0 લખી નાખો એટલે ઈઝી રહે. બાકી તો રકમમાં આપેલું જ હોય એટલે તમે ડાયરેક્ટ જ લખી નાખવાનું. આ સ્ટેપ લખવાની જરૂર જ નથી. બરાબર, આ છે ને 21357321 બે ડિજિટ નો સરવાળો કરતા જાઓ. 0 વત્તા 1 એટલે કેટલા આવશે? તો કે 1. હે ને? 1 વત્તા 2 એટલે કેટલા આવશે? 3. 2 વત્તા 3 એટલે કેટલા આવશે? તો કે 5. 7 ને 3 કેટલા થાય? 10 થાય એટલે 1 અહીંયા વધી ચડશે. 7 ને 5 12, 12 ને 1 કેટલા થશે? 13 એટલે 3 એટલે અહીંયા 1 વધી ચડશે. 5 ને 3 8 ને 1 કેટલા થઈ જશે? અહીંયા 9 એટલે આ હિસાબ પૂરો થઈ ગયો. અહીંયા કઈ વધી નથી હવે. 3 ને 1 કેટલા થશે? તો કે 4. 2 ને 1 કેટલા થશે? 3. 2 ને 0 કેટલા થશે? 2. આ જવાબ લ્યો. 234930 આપેલ દાખલાનો જવાબ આ છે. જે દાખલો પૂછ્યો છે એ દાખલાનો જવાબ એટલો છે. ગમે એવડી મોટી સંખ્યા આપેલી હોય એનો જો 11 સાથે ગુણાકાર કરવો હોય ને તો 11 સાથે ગુણાકાર આવી રીતે થઈ જશે. એક્સ વાય ઝેડ કોઈ પણ સંખ્યા આપેલી હોય તમને. લઈએ જો મોટી એક સંખ્યા લઈએ. ચલો મોટી, હજી આનાથી એક મોટી લઈએ. 2321 3272 મલ્ટીપ્લાઈડ બાય 11. આગળ પાછળ એક એક 0 પેલા એડ કરી દો એટલે કેટલો આવશે? તો કે 0 23 21 32 72 0. ચલો 0 વત્તા 2 એટલે કેટલા આવશે? તો કે 2. 7 ને 2 કેટલા આવશે? 9. હે ને? આ બે નો સરવાળો. પછી 7 ને આ બાજુ એટલે 7 ને 2 આ કેટલા આવશે? 9. 3 ને 2 કેટલા આવશે? 2 વત્તા 3 એટલે 5. 3 વત્તા 1 એટલે 4. 1 વત્તા 2 એટલે 3. 2 વત્તા 3 એટલે 5. 3 વત્તા 2 એટલે 5. 2 વત્તા 0 એટલે 2. આ જવાબ લ્યો. આપેલ સંખ્યાનો ગુણાકાર 11 સાથે કરશો એટલે જવાબ આવશે 255 345 992 આવશે. એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો જો ગુણાકાર તમારે 11 સાથે કરવો છે તો તમારે શું કરવાનું? આગળ પાછળ એક 0 મૂકવી દેવાના અને બે ડિજિટ લેવાના અને બે ડિજિટનો શું કરતો જવાનો? બે ડિજિટનો સરવાળો લેતો જવાનો. હે ને? લાસ્ટ થી ચાલુ કરવાનું અને બબ્બે ડિજિટનો શું કરતો જવાનો? તમારે બે ડિજિટનો શું કરતો જવાનો? સરવાળો કરતો જવાનો. એક પછી એક તમારે સરવાળો કરતો જવાનો, જે થતો હોય. કોઈ પણ તમને મન ફાવે. હજી નાની સંખ્યા મોટી સંખ્યા તમને મન ફાવે લઈ શકો છો. બીજી કોઈ પણ એક સંખ્યા લઈએ. ધારો કે 346. ધારો કે આવી કોઈ સંખ્યા આપેલી છે. ચલો 346 825 987 મલ્ટીપ્લાઈડ માં 11 કરો. ચલો
એવું હોય તો આગળ પાછળ જો એક 0 મૂકી દે. ધારો કે 0 3 4 6 8 2 5 9 8 7 અને પાછળ કેટલા આવશે 0. લેતા જાઓ એક એક ડિજિટ નો સરવાળો. 0 અને 7 નો સરવાળો કેટલો થશે તો કે 7. 7 વત્તા 8, 8 ને 7 કેટલા થશે 15 હે ને. અહીંયા વધી ચડી 1 એટલે 9 ને 8 17, 17 ને થશે 18 એટલે આઠડો આવશે એટલે અહીંયા એક વધી આવશે. 9 ને 1 10 ને 5 15, અહીંયા એક વધી આવશે એટલે 5 ને 2 7 ને 1 કેટલા થઈ જશે 8 એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. 2 ને 8 કેટલા આવશે તો કે 10, અહીંયા એક વધી આવશે. 8 ને 6 14 ને 1 15 એટલે અહીંયા એક વધી આવશે. 6 ને 4 10 ને 1 11 એટલે અહીંયા એક વધી આવશે. 4 ને 3 7 ને 1 8 અને 3 વત્તા 0 એટલે 3. આ જવાબ લ્યો. 3 8 1 5 0 8 5 8 5 7 આ આન્સર. બોલો ક્લિયર? કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો 11 સાથે ગુણાકાર કરવો હોય તો આગળ પાછળ 0 મૂકીને આવી રીતે કરી દેવાનું. હવે જ્યારે આવે ગુણાકાર તો આને કહેવાય મેજિક ઓફ 11. આ જે 11 છે મેજિક ઓફ 11, 11 નો જાદુ છે એ બીજી રીતે થઈ શકે. જો બીજી રીતે એટલે શું છે તો કે ધારો કે કોઈ પણ જગ્યાએ તમારે મલ્ટીપ્લાયમાં 22 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો આવે તમારે તો 22 ને તમારે ફેરવી દેવાના. કઈ રીતે તો કે 2 × 11 કરી દેવાના હે ને. જે સંખ્યા હોય ને એને 2 વડે ગુણ દેવાનો પછી એનો 11 સાથે ગુણાકાર કરવાનો. આવી જ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તમને એમ કે 33 સાથે એનો ગુણાકાર કરો તો 33 સાથે ગુણાકાર કેવી રીતે કરવાનો? એનો પેલા 3 સાથે ગુણાકાર કરી દેવાનો પછી એ જે જવાબ આવે ને એનો 11 સાથે ગુણાકાર કરી દેવાનો. એમ કોઈ પણ હે ને, એવું કઈ જરૂરી નથી કે 33 જ. ધારો કે 44 હોય, ધારો કોઈ પણ જગ્યાએ 44 સાથે તમારે ગુણાકાર કરવાનો આવે છે તો પેલા એ સંખ્યાનો તમારે શું કરવાનો? 4 વડે ગુણાકાર કરી દેવાનો. પછી શું કરવાનું? પછી એનો 11 સાથે ગુણાકાર કરી દેવાનો. કેમ કે 11 સાથે ગુણાકાર કરતા તમને 1 કે 2 સેકન્ડ વધીને બહુ મોટી સંખ્યા આની જેવી જો બહુ વધારે મોટી સંખ્યા આપેલી હોય ને તો થોડોક વધારે ટાઈમ લાગશે સરવાળો કરવામાં. બાકી મોટા ભાગે નાની જ સંખ્યા હશે તો નાની સંખ્યામાં 2 થી 3 સેકન્ડ થાય. કોઈ પણ XYZ, ધારો કે હું તમને એમ કહું કે 80 કોઈ પણ સંખ્યાનો 88 સાથે ગુણાકાર કરો તો તમારે શું કરવાનું? એ સંખ્યાને પેલા 8 વડે ગુણી દેવાની પછી એનો 11 સાથે ગુણાકાર કરી દેવાનો. હે ને 88 એટલે શું થશે તો કે 8 × 11 એટલે એ સંખ્યાને પેલા 8 વડે ગુણાકાર કરી દેવાની અને પછી 11 વડે ગુણાકાર કરી દેવાનો. કઈ રીતે તો કે એકાદું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ પણ એક એક્ઝામ્પલ આપેલો છે કે 123 ગુણાકારમાં 22 કરવા છે. 123 છે અને ગુણાકારમાં કેટલા કરવા છે તો કે ગુણાકારમાં 22 કરવા છે. આને તમારે સૌથી પહેલા શું કરી દેવાનું તો કે આને તમારે કરી દેવાના 123 છે કે નહીં 22 એટલે શું થશે તો કે 2 × 11 એટલે તમારે 2 × 11 એટલે પહેલા તમારે આ ગુણાકાર કરી દેવાનો. બરોબર ને? 22 સાથે ગુણાકાર કરવો છે તો 22 એટલે શું આવશે તો કે 2 ગુણાકારમાં 11. તો બેઝિકલી આ થશે કેટલા તો કે 123 ગુણાકારમાં 2 એટલે કેટલા થાય તો કે 246. 246 નો કેટલા સાથે ગુણાકાર કરવો છે? 11 સાથે ગુણાકાર કરવો છે. 11 સાથે જો ગુણાકાર કરવો હોય તો અહીંયા આગળ પાછળ એક 0 મૂકી દેવાનો પહેલા. પછી સરવાળો કરતો 0 + 6 એટલે કેટલા આવશે તો કે 6. 6 ને 4 કેટલા આવશે તો કે 10, વધી જડી 1. 4 ને 2 6, 6 ને 1 7, 0 + 2 એટલે 2. આ જવાબ લ્યો 2706 આન્સર. કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાનો 22 સાથે અથવા તો 33 પણ આપી શકે છે. ધારો કે એક દાખલો લઈએ, ચલો એવો એક 33 વાળો એ તમારા માટે. ચલો કોઈ પણ એક દાખલો આપેલો છે, ધારો કે 1 2 3 × 33. આનો જવાબ કોઈ કહેશે? ચલો ટ્રાય કરો, 1 મિનિટ આપી.
બોલો આવી ગયો કે? હા 123 નો પેલા હે ને 33 નો મતલબ શું થશે? તો કે 33 નો મતલબ શું થશે? તો કે 33 એટલે શું થશે? તો કે 3 × 11 થશે. સૌથી પહેલું કામ શું કરવાનું તમારે? 123 ને 3 વડે ગુણાકાર કરી દેવાનો. કેટલા થશે? તો કે 3 તેરી 9, 3 દુ 6 અને 3 એકા 3 એટલે કે 369. એનો મલ્ટીપ્લિકેશન કરવાનો કોની સાથે છે? 11 સાથે. બે બાજુ એવું હોય ને તો 0 મૂકી દેવાનો અહીંયા. 0 વત્તા 9 એટલે કેટલા આવશે? તો કે 9. 9 ને 6 કેટલા આવશે? 15. વધી ચડી 1. 6 ને 3 9. 9 ને 1 10 એટલે 0. પાછી વધી ચડી 1 એટલે 3 ને 1 કેટલા આવશે? 4. આ જવાબ લે. કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો જ્યારે એનો 33 કે 11 કે 22 કે 44 કે 55 કે 66 કે આવી રીતે ગુણાકાર કરવાનો આવે તો એને તમારે આવી રીતે ભાગલા પાડી દેવાના પહેલા. 3 ગુણ્યા સમથિંગ 11 હે ને 11 ના ગુણકમાં જ હોય આ બધી સંખ્યા. 66 99 છે તો 99 એટલે શું હોય? તો કે 9 × 11. તો એ સંખ્યાનો પહેલા 9 વડે ગુણાકાર કરી દેવાનો અને પછી એ જે સંખ્યા છે એ સંખ્યાનો કેટલા વડે ગુણાકાર કરી દેવાનો? તો કે 11 વડે ગુણાકાર કરી દેવાનો. કેસ નંબર 2 ની જો ચર્ચા કરીએ તો કેસ નંબર 2 જે છે એ જે કેસ નંબર 2 છે એ મેજિક ઓફ 11 છે. અલા સોરી મેજિક ઓફ 111 અને 37 છે. કેસ નંબર જો 2 ની ચર્ચા કરીએ આપણે તો ઈ જે છે ઈ છે મેજિક ઓફ 11 એન્ડ મેજિક ઓફ 37 છે. આ બે છે. અહીંયા તમારે સાઈડમાં લખવું હોય તો લખી નાખજો. કેસ નંબર 2 આ છે. એકસો 11 અને 37 જે છે એ મેજિક ઓફ 111. જો 111 અને 37 વચ્ચેનું છે ને એક મસ્ત રિલેશન છે. રિલેશન એટલે શું છે? ધારો કે કોઈ પણ એક સંખ્યા આપેલી છે. ધારો કે 111 છે 111. એને ડિવાઈડ બાય 37 તમે કરો. આન્સર કેટલો આવશે? તમે જો 3 આવશે. આન્સર કેટલો આવશે? 3 આવશે. 111 છે 111 એને ડિવાઈડ બાય 37 હે ને 37 × 3 કરો એટલે કેટલા આવશે? તો કે 30 ગુણાકારમાં 3 કરો ને એટલે 90 અને બીજા 7 તેરી 21 એટલે 111 આવશે. સેમ 111 છે ધારો કે 111 એની જગ્યાએ ધારો કે હું તમને એમ કહું કે 222 છે હવે ને એના 222 છે એના ભાગાકારમાં ધારો કે 37 કરો. હે ને તો તમારે શું કરજો? આના ડબલ જ થયા કે નહીં? એટલે 3 ના ડબલ એટલે કેટલા આવશે? તો કે 6 આવશે. તો બેઝિકલી છે શું? એક વસ્તુ સમજો તમે કે જ્યારે ઉપરની બધી સંખ્યા એક સરખી 3 ડિજિટમાં હોવી જોઈએ. એ જરૂરી છે. પાછી ધબધબાટી નો બોલાવતા પાછા કે 4 ડિજિટમાં લઈ લઈએ. ઉપરની સંખ્યા જે છે અંશની સંખ્યા એ 3 જ ડિજિટમાં હોવી જોઈએ અને બધી જ સંખ્યા કેવી હોવી જોઈએ? એક સરખી હોવી જોઈએ. તો જવાબ શું આવશે? તો કે ઉપરના જે ડિજિટ છે ને એનો સરવાળો. ધારો કે હું તમને એમ પૂછું ને અહીંયા ધારો કે હું તમને એમ પૂછું કે 555 છે 555 ડિવાઈડ બાય 37 કેટલા આવશે? તો ઉપર 3 ડિજિટની સંખ્યા છે ને છેદમાં 37 છે કે નહીં? બેઝિકલી 111 ગુણાકારમાં 5 એટલે આના ગુણાકારમાં 5 કરો ને જવાબ આવે પણ આનો સરવાળો કરો ને 5 + 5 + 5 15 જ આવશે. જો હવે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ધારો કે તમે એમ કહો કે 666 છે તો 666 ડિવાઈડ બાય તમને પૂછો કે 37 કેટલા થશે? 6 + 6 + 6 6 તેરી 18 લ્યો આ જવાબ. હે ને તો અહીંયા તમે આ જે છે એ તમે અહીંયા સરવાળો પણ કરી શકો છો. ઇન શોર્ટ આ હું કેવી રીતે લાવું છું? તો કે 6 + 6 + 6 લીગલી શું છે? તો કે 111 છે તો એને ભાગ્યા 37 કરો ને તો 3 આવે. તો 111 × 6 છે તો 3 × 6 આવશે. ગમે XYZ. ધારો કે હું તમને એમ કહું કે 999 છે 999 999 ડિવાઈડ બાય 37 છે તો જવાબ કેટલો આવશે? 9 + 9 + 9 27 આન્સર આવશે. કેટલો આવશે? સોરી 27 આન્સર આવશે. 11 આ જવાબ લ્યો. સોરી ડિવાઈડ બાય 37. તો આ જે છે મેજિક ઓફ 11 છે ને ખાસ ધ્યાન રાખજો તમે.
11 અને 100 સોરી મેજિક ઓફ 100 11 111 તો 111 અને 37 વચ્ચે આ સંબંધ છે કે 37 ના 3 ગણા કરો ને એટલે 111 આવે. 37 ના 3 ગણા કરો એટલે 111 આવે. 6 ગણા કરો તો 222 આવે. 9 ગણા કરો તો હજી 333 આવશે. ક્લિયર છે કે નહીં? તો આ એક 37 ખાસ યાદ રાખજો કે 37 ના 3 ગણા કરો ને એટલે 111 આવશે. આને કહેવાય મેજિક ઓફ 111. હવે જો ચર્ચા કરીએ આપણે તો હવે જે ચર્ચા કરવાની છે એ તમે ગુણાકારની પણ ચર્ચા કરી શકો છો કે ક્વેશ્ચન આવો છે ધારો કે 12 મલ્ટીપ્લાઇડ માં 111 કરવા છે કે અત્યાર સુધી કોનો મલ્ટીપ્લિકેશન કરતા હતા આપણે તો કે અત્યાર સુધી જે મલ્ટીપ્લિકેશન કરતા હતા એ 11 સાથે મલ્ટીપ્લિકેશન કરતા હતા. હવે કોનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે તો કે હવે કોઈ પણ એક સંખ્યા આપેલી છે અને એ સંખ્યાનો 111 સાથે ગુણાકાર કરવો છે મારે. XYZ કોઈ પણ સંખ્યા આપેલી છે. હવે કોઈ પણ સંખ્યા આપેલી હતી તો 11 સાથે ગુણાકાર કરવો હતો તો આપણે આગળ અને પાછળ શું કરતા હતા તો કે 1 1 0 લગાવતા હતા ને કે કોઈ પણ ટૂંકમાં સંખ્યા છે એનો 11 સાથે મલ્ટીપ્લિકેશન કરવો છે તો આગળ ને પાછળ 1 1 0 સાથે મલ્ટીપ્લાય કરતા એડ કરતા હતા. હવે જ્યારે 111 સાથે ગુણાકાર કરીએ ને ત્યારે આગળ પાછળ 2 0 લેવાના એટલે આને લખશું કેવી રીતે આપણે 0 0 12 અને પાછળ કેટલા આવશે પાછળ પણ કેટલા આવશે તો કે 0 0 એટલે કે આગળ પાછળ 2 2 0 આવશે. અને જ્યારે 11 હતા ત્યારે શું કરતા હતા આપણે 2 2 ડિજિટ નો સરવાળો કરતા હતા ને હવે આમાં શું કરશું આપણે તો કે 3 3 ડિજિટ નો સરવાળો કરવાનો હે ને 11 હતા ત્યારે આપણે શું કરતા હતા તો કે 2 2 ડિજિટ નો સરવાળો કરતા હતા. હવે શું કરવાનું છે આપણે 3 3 ડિજિટ નો સરવાળો કરવાનો એટલે 3 3 ડિજિટ એટલે શું તો કે સૌથી પહેલા શું આવશે 0 + 0 + 2 એટલે કેટલા આવશે તો કે 2 પછી 0 + 2 + 1 એટલે કેટલા આવશે તો કે 3 આનો હિસાબ પૂરો થઈ ગયો અહીંયા 2 + 1 + 0 એટલે કેટલા આવશે તો કે 3 1 + 0 + 0 એટલે કેટલા આવશે 1 આ જવાબ લ્યો 1 3 3 2 આ આન્સર થઈ જશે. એટલે કે જ્યારે 11 હતો ત્યારે આગળ પાછળ 1 1 0 એડ કરતા હતા અને 2 2 ડિજિટ નો સરવાળો કરતા હતા. હવે જ્યારે કોઈ પણ સંખ્યા છે એનો જ્યારે 111 સાથે જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે આગળ પાછળ શું કરવાના તમારે 2 2 0 મૂકી દેવાના અને 3 3 ડિજિટ નો સરવાળો કરવાનો. 1111 હોય તો 3 3 0 મૂકવાના અને 4 4 ડિજિટ નો સરવાળો કરવાનો. એ પછીની વસ્તુ છે પણ આ બહુ સિમ્પલ ફંડા છે ટૂંકમાં. કોઈ પણ સંખ્યા આપેલી છે એનો જો 111 સાથે ગુણાકાર કરવો છે તો 111 સાથે ગુણાકાર આવી રીતે થશે. બીજો એક એક્ઝામ્પલ લઈએ ધારો કે બીજો એક એક્ઝામ્પલ લઈએ 123 ગુણાકારમાં 111 આવી રીતે ચલો 123 ગુણાકારમાં કેટલા છે 111 છે. તો બંનેના ડિજિટ સરખા છે કે નથી કે એવું કઈ મેટર જ નથી કરતું આમાં કશું જ મેટર નથી કરતું તમારે આગળ પાછળ 0 મૂકી દેવાના 11 હોય તો 1 1 0 મૂકવાનો ક્લિયર છે અને 111 હોય તો 2 2 0 મૂકી દેવાના. તો 123 છે તો આગળ પાછળ 2 2 0 મૂકી દો એટલે કેટલા આવશે 0 0 123 અને 0 0 3 3 ડિજિટ નો સરવાળો 0 પ્લસ પેલા આનો વારો હે ને એક જેનો વારો આવતો ને લખતા જાઓ 0 + 0 + 3 એટલે કેટલા આવશે તો કે 3 આ વારો પૂરો થઈ ગયો. હવે આનો વારો 0 + 3 + 2 એટલે 3 ને 2 કેટલા આવશે તો કે 5 આનો વારો પૂરો થઈ ગયો. હવે આનો વારો 3 + 2 + 1 એટલે કેટલા આવશે 3 ને 3 6 હવે આનો વારો 2 + 1 + 0 એટલે કેટલા આવશે 3 પૂરો અને છેલ્લે એક હોય તો 13653 આ આન્સર લ્યો. ગમે એ સંખ્યા ધારો કે 4 ડિજિટ ની સંખ્યા આપેલી છે 2312 ગુણાકારમાં 111 આવી રીતે આપેલું છે બોલો ચલો. આગળ પાછળ 2 2 0 મૂકી દો કેટલા આવશે 2 0 એટલે 0 0 2 3 1 2 અને પછી પાછળ 2 0 આવશે
ત્રણ ડિજિટ નો સરવાળો. પેલા આનો વારો લઈએ તો 0 0 ને 2 એટલે કેટલા આવશે? 2. આનો હિસાબ પૂરો. હવે આનો વારો 0 2 1 એટલે 2 ને 1 કેટલા આવશે? 3. હવે આનો વારો 2 ને 1 3, 3 ને 3 કેટલા આવશે? તો કે 6. હવે આનો વારો 1 ને 3 4, 4 ને 2 કેટલા આવશે? 6. પૂરો. હવે આનો વારો 3 ને 2 5 ને 0 એટલે 5 જ આવશે. છેલ્લે વધ્યા 2. લ્યો આ જવાબ 256632 આ આન્સર આવશે. કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો 3 ડિજિટ નો તમે ગુણાકાર છે પ્રેમથી કરી શકો છો આવી રીતે. ચલો 25 આનો મને આન્સર કહેશે કોઈ? 2584 મલ્ટીપ્લાઇડ માં 111 છે. આગળ પાછળ 111 છે એટલે 2 0 આવશે એટલે 0 0 25 84 અને 00. ત્રણ ડિજિટ નો સરવાળો. પેલા આનો સરવાળો છેલ્લા 3 ડિજિટ નો કરીએ એટલે કેટલા આવશે? તો કે 4. આ પૂરો. હવે આનો હિસાબ 4 ને 8 કેટલા આવશે? તો કે 12. એક વધી અહીંયા એવું હોય ને તો સાઈડમાં ચડાવો એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો 4 ને 8 12, 12 ને 5 17, 17 ને કેટલા આવશે? 18. પાછી એક વધી ચડશે એટલે આનો હિસાબ પૂરો. હવે આ 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 1 કેટલા આવશે? 16. હજી એક વધી ચડશે એટલે આનો હિસાબ પૂરો. એટલે હવે આ આવશે 5 ને 2 7, 7 ને 1 કેટલા આવશે? તો કે 8. આનો હિસાબ એ પૂરો. કેટલા આવશે? 2. આ જવાબ લ્યો 286824 આ આન્સર. વધારે હવે કઈ આમાં ડીપમાં જવાની જરૂર નથી. બેઝિકલી કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો જો 111 સાથે ગુણાકાર કરવાનો આવે તો તમારે આગળ પાછળ 2 2 0 મૂકી દેવાના. બીજા નંબરે શું કરવાનું કે 3 ડિજિટ નો સરવાળો કરતા જવાનો. 111 ની જગ્યાએ ધારો કે 1111 હોય તો 4 ડિજિટ નો સરવાળો કરતો જવાનો. ઓબ્વિયસ વાત છે હે ને? લઈએ ચલો એવો એક દાખલો લઈએ. 4 ડિજિટ નો ધારો કે 4 ડિજિટ ની જો ચર્ચા કરીએ 4 ડિજિટ નો તમારે સરવાળો કરવો છે તો 1 2 3 1 ધારો કે આવી રીતે આપેલું છે. ચલો 1 2 3 1 મલ્ટીપ્લાઇડ માં 1111 આવી રીતે આપેલું છે. તો 11 હતા ને તો 1 1 0 મૂકતા હતા. 111 હતા તો 2 2 0 આગળ પાછળ મૂકતા હતા. 1111 હોય તો આગળ પાછળ કેટલા 0 મૂકશું? 3 0 એટલે કે 3 0 મૂકવાના અને પછી 1 2 3 1 અને પાછળ એ કેટલા આવશે? તો કે પાછળ 3 0 આવશે. તો 11 હોય તો 2 ડિજિટ નો સરવાળો કરતા હતા. પછી તો કે 111 હોય તો 3 ડિજિટ નો સરવાળો કરતા હતા. અહીંયા કેટલા સાથે ગુણાકાર કરીએ છીએ? 1111. તો હવે કેટલાનો સરવાળો કરશું આપણે? 4 ડિજિટ નો સરવાળો કરવાનો. કેટલાનો સરવાળો કરવાનો તમારે? તો કે 4 ડિજિટ નો સમ કરતો જવાનો. અહીંથી ચાલુ કરવાનું 4 ડિજિટ નો સમ 0 0 0 ને 1 એટલે એનો સરવાળો કેટલો થશે? 1. એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે પછી આનો વારો 1 2 3 4 એટલે કેટલો? 0 0 1 3 એટલે 3 ને 1 કેટલા આવશે? તો કે 4. એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો 0 1 3 2 આનો સરવાળો 1 ને 3 4, 4 ને 2 કેટલા આવશે? 6 આવશે. એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો ટૂંકમાં આ 4 ડિજિટ નો સરવાળો એટલે 1 ને 3 4 ને 2 6 ને 1 કેટલા આવશે? 7. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો 3 ને 2 5, 5 ને 1 કેટલા આવશે? 6. આનો હિસાબ પૂરો થઈ ગયો. આનો વારો તો 2 ને 1 કેટલા આવશે? 3. આનો હિસાબ પૂરો થઈ ગયો. આનો વારો કેટલા આવશે? 1. આ જવાબ લ્યો. આનો ગુણાકાર કરજો. આ આવશે 1367641. XYZ કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ જે સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર આવી રીતે થશે. ઇંચો બીજી લેવી છે 4 આંકડાની સંખ્યા મોટી. ચલો 2 3 4 5 આવી રીતે ધારો કે આપેલી છે 2 3 45 મલ્ટીપ્લાઇડ માં 1111 આવું કરવો. ચલો કરો ગુણાકાર.
આગળ એવું હોય તો આગળ પાછા 3 3 0 મૂકી દો. 0 0 0 2 3 4 5 0 0 0 3 3 0 અને 4 4 ડિજિટ નો સરવાળો અહીંથી ચાલુ કરવાનું. જે આ ક્લિક કરવું હોય એના છેલ્લા 4 ડિજિટ એટલે કેટલો આવશે તો કે 5. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો તો 1 2 3 ને 4 એટલે 5 ને 4 કેટલા આવશે અહીંયા 9. આનો હિસાબ પૂરો. હવે 5 ને 4 9 9 ને 3 કેટલા આવશે 12. એક વધી હું અહીંયા સાઈડમાં ચડાવું. હવે આનો વારો 5 ને 4 9 9 ને 3 12 12 ને 2 14 14 ને 1 કેટલા આવશે તો કે 15. હજી એક વધી ચડશે એટલે આનો હિસાબ પૂરો. હવે આનો વારો 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 કેટલા આવશે 10. હજી એક વધી ચડશે એટલે આનો હિસાબ પૂરો. એટલે આનો વારો 3 ને 2 6 ને 1 કેટલા આવશે 7. આનો હિસાબ પૂરો. અહીંયા કેટલા આવ્યા 2. આ જવાબ લ્યો કેટલા આવશે 2705 295. આ આન્સર. હવે જે ચર્ચા કરવાની છે એ મલ્ટિપ્લિકેશન વિથ 12 13 19 આવી રીતે બધું આપેલું છે. ધારો કે મલ્ટિપ્લિકેશન ની જો ચર્ચા કરીએ આપણે, હજી જો ચર્ચા કરવાની થાય આપણે આમાં, તો જો મલ્ટિપ્લિકેશન ની ચર્ચા કરીએ આપણે તો આ 11 હતી, 111 હતી, 1111 હતી, એની પણ ચર્ચા કરી આપણે. ક્લિયર છે? 11,000 હજી 11,111 આપેલું હોય ને તોય થઈ જાય. 5 5 ડિજિટ આગળ પાછળ 4 4 0 મૂકવાના અને 5 5 ડિજિટ નો શું કરી દેવાનો તો કે 5 5 ડિજિટ નો સરવાળો કરતો જવાનો. હવે શું કરવું છે તો કે મલ્ટિપ્લિકેશન વિથ, ધારો કે તમને એવું કે 12 સાથે મલ્ટિપ્લિકેશન કરવું છે, અથવા તો 13 સાથે મલ્ટિપ્લિકેશન કરવું છે, અથવા તો 14 સાથે મલ્ટિપ્લિકેશન કરવું છે, ડેશ 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 આવું તમને 19 સુધીનું મલ્ટિપ્લિકેશન શીખવાડી શકે. આપણે ખાલી 12 નું જ શીખશું, પણ ધારો કે કોઈ પણ જગ્યાએ મલ્ટિપ્લિકેશન કરવું છે આપણે ઇન શોર્ટ એમ. કોઈ પણ સંખ્યા આપેલી છે અને એ સંખ્યાનું આપણે 12 સાથે મલ્ટિપ્લિકેશન કરવું છે. તો શાંતિથી સમજજો. ધારો કે પહેલો દાખલો લઈએ આપણે, 123 ગુણાકારમાં 12 આવી રીતે છે. કોઈ પણ સંખ્યા આપેલી છે 123 અને ગુણાકારમાં કેટલા આપેલા છે 12. તો ગુણાકારમાં આપણે 11 કરતા હતા ને તો શું કરતા હતા તો કે આપણે આગળ પાછળ એક 0 મૂકતા હતા, હે ને? કોઈ પણ જગ્યાએ ગુણાકારમાં 11 કરતા હતા આપણે, તો આપણે આગળ પાછળ શું કરતા હતા 0 મૂકતા હતા. તો સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે આગળ પાછળ 0 મૂકી દેવાના. એટલે 0 1 2 3 અને કેટલા મૂકી દેવાના 0. તો હવે શાંતિથી સમજજો તમે. હવે શું કરવા જઈ રહ્યા છીએ એ શાંતિથી તમે સમજજો. તો છેલ્લો ડિજિટ હોય ને એને આગળથી અહીંયા ચાલુ કરવાનો અને 2 2 થી ગુણાકાર કરતો જવાનો. આને તમે ગુણાકારમાં 2 કરશો એટલે કેટલો જવાબ આવશે તો કે 3 દુ કેટલા થાય તો કે 6. અને એમાં એડ કરવાના એટલે 6 વત્તા 0 એટલે કેટલો આન્સર આવશે તો કે 6. ક્લિયર છે? અહીંયા પછી તમારે શું કરવાનું તો કે અહીંયા જે આગળનું જે હોય ને એ અહીંયા પછી પ્લસ કરતું જવાનું એમ. સેમ આનો હિસાબ પૂરો થઈ ગયો 6. પછી આના ગુણાકારમાં કેટલા કરવાના 2. 2 દુ કેટલા થશે તો કે 2 દુ 4 અને એમાં પ્લસ કરવાના. 4 ને 3 કેટલા થશે તો કે 4 ને 3 કેટલા થશે તો કે 7. સોરી, 4 ને 3 કેટલા થશે તો કે 4 ને 3 કેટલા થશે અહીંયા 7. સોરી, 2 દુ 4, 4 ને 3 કેટલા થશે 7. પછી આનો 2 સાથે ગુણાકાર, 2 એકુ 2, 2 ને 2 કેટલા થશે તો કે 4.
બે ગુણાકારમાં 0 કરો એટલે 0 આવે ને એમાં વત્તા 1 કરો ને એટલે 1 જવાબ આવે. આ જવાબ લ્યો 1476. હજી નો સમજાણું હોય તો જો શાંતિ. જે પણ સંખ્યા આપેલી છે એ સંખ્યાનો ગુણાકારમાં ધારો કે 12 કરવો છે, 13 સાથે ગુણાકાર કરવો છે, 4 સાથે 14 સાથે કરવો છે, જે બી સાથે કરવો છે. ધારો કે અહીંયા 12 છે તો 11 થી 12 છે એટલે 2 2 લેવાના. અહીંયા અહીંથી ચાલુ કરવાનું હે ને. 2 તેરી કેટલા થાય? 6 અને એમાં ઉમેર એની પછીની સંખ્યા ઉમેરી દેવાની એટલે 2 તેરી 6 વત્તા 0 એટલે કેટલા આવશે? પછી હવે આનો વારો. 2 દુ કેટલા થશે? 4 એમાં ઉમેર દેવાના. 4 ને 3 કેટલા આવશે? તો કે 7. પછી આનો વારો. 2 એકુ કેટલા આવશે? 2. 2 ને 2 કેટલા આવશે? 4. પછી આનો વારો. 2 ગુણાકારમાં 0 એટલે 0 અને એમાં 1 ઉમેર દેવાનો એટલે કેટલા આવશે? 1 એટલે કેટલો જવાબ આવશે? 1. 1476. ચલો હજી નો સમજાણું હોય તો જો બીજો દાખલો લઈએ. ધારો કે બીજો દાખલો આવી રીતે છે. શું છે બીજો દાખલો? 1 2 3 1 1 2 3 1 મલ્ટીપ્લાઇડ માં 12 છે આવી રીતે. ધારો કે 1 2 31 મલ્ટીપ્લાઇડ માં 12 છે. તો આને તમારે શું લખી નાખવાનું? તો કે 0 1 2 3 1 અને 0. છેલ્લેથી બીજી સંખ્યા હોય ને ત્યાંથી ચાલુ કરવાનું. કઈ છે? તો કે 1. 1 નો 2 સાથે ગુણાકાર કરો એટલે 2 અને એમાં પછીની સંખ્યા હોય ને એડ કરી દેવાની એટલે 2 કુ 2 વત્તા 0 એટલે કેટલા આવશે? તો કે 2. પછી આનો વારો. 2 તેરી 6. 6 ને 1 કેટલા આવશે? 7. આનો વારો. 2 દુ 4 એના પછી 4 ને 3 કેટલા આવશે? 7. 2 એકુ 2. 2 ને 2 કેટલા આવશે? 4. આનો વારો. આ તો પહેલી સંખ્યા હંમેશા 0 જ આવે એટલે એના પછીનો હોય ને જવાબ એટલે કેટલો આવશે? 14772. આ જવાબ લ્યો. એટલે કે 1231 છે. ગુણાકારમાં 12 કરો તો કેટલો જવાબ આવશે? 14772 આવશે. હવે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ધારો કે 23 12 ગુણાકારમાં 12 કરવા છે. ચલો હાલો. 23 12 ગુણાકારમાં 12 આવું કરવું છે. 2 3 1 2 મલ્ટીપ્લાઇડ બાય 12 કરવા છે. 0 લખી નાખવાના ને આગળ પાછળ. 0 2 3 1 2 અને 0. અહીંથી ચાલુ કરીએ આપણે હે ને. સૌથી પહેલા અહીંથી હે ને. આની પાછળ કઈ છે તો એડ શું કરશો તમે? 2 into 0 પાછળ એડ કઈ કરશો જ નહીં તો 0 જ આવવાનું. અહીંયા કેટલા આવશે? તો કે 2 દુ 4 અને 0 એડ કરો એટલે કેટલા આવશે? તો કે 4 જ આવશે. એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વાર. 2 કુ 2 2 માં 2 ઉમેરો એટલે કેટલા આવશે? તો કે 4. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો. 2 તેરી 6. 6 ને 1 કેટલા આવશે? એની પછીની સંખ્યા એટલે કેટલા આવશે? તો કે 7. હવે આનો વારો. 2 દુ 4. 4 ને 3 કેટલા આવશે? તો કે 7. હવે આમાં તો કઈ છે જ નહીં એટલે આ મૂકી જ દેવાનો. કેટલો આવશે જવાબ? 2 આવશે. 27744. આ જવાબ લ્યો. કોઈ પણ તમને મન ફાવે એ સંખ્યા આપેલી હોય ને ગુણાકારમાં 12 આપેલો હોય તો એનો હિસાબ આવી રીતે થશે. XYZ કોઈ પણ સંખ્યા આપેલી હોય. ટિપિકલ સંખ્યા આપું. ટિપિકલ 54289. ધારો ટિપિકલ એટલે મજૂરી થોડી કરવી પડશે એમ. 54289 મલ્ટીપ્લાઇડ બાય 12 કરવા છે ધારો કે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? આગળ પાછળ 0 એટલે 0 54289 અને પાછળ એક 0. અહીંથી ચાલુ કરવાનું છે આપણે. 9 દુ કેટલા થશે? 18 એટલે આઠડો આવશે. વધી જે ચડાવવાની જ નહીં હું અહીંયા લખતો જાઉં. ચલો એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો. 8 દુ 16. 16 ને 9 25. 25 ને 1 કેટલા આવશે? 26. હવે વધી કેટલી જશે? તો કે 2. એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો. 2 દુ કેટલા આવશે? 4. 4 ને 8 12.
12 ને 2 14 એટલે અહીંયા કેટલા આવશે 4 અને વધી કેટલી ચડશે તો કે 1. ક્લિયર છે કે નહીં કે વધી કેટલી ચડશે તો કે 1. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો 2 ચોક 8 8 ને 2 10 10 ને 1 11 જી વધી 1 ચડશે એટલે એમને રહેશે. હવે આનો વારો 5 દુ 10 ને 4 14 14 ને 1 કેટલા આવશે 15 અને હજી એક વધી ચડશે અને 2 ગુણાકારમાં 0 એટલે 0 વત્તા 5 વત્તા 1 એટલે કેટલા આવશે 6. 6 5 1 4 6 8 આ જવાબ લ્યો. કોઈ પણ સંખ્યાનો 12 સાથે ગુણાકાર કરવો હોય તો 12 સાથે ગુણાકાર આવી રીતે થાય. સેમ મેથડ તમે 13 સાથે પણ યુઝ કરી શકો છો. એવું કઈ નથી. ધારો કે સેમ મેથડ મારે ઉપયોગ કરવી છે 13 સાથે ગુણાકાર, જે બગડો લેતા હતા એની જગ્યાએ તગડો લેવાનો. ધારો કે 123 ગુણાકારમાં 13 કરવા છે, 123 મલ્ટીપ્લાઇડ બાય 13 કરવા છે. કોઈ પણ સંખ્યા છે 123 મલ્ટીપ્લાઇડ બાય 13 કરવા છે તો સેમ પેલી રીતે જ લખવાનું. આગળ પાછળ એક એક 0 લખી નાખવાનો. 0 1 2 3 અને છેલ્લે શું આવશે તો કે છેલ્લે પણ શું આવશે 0. અહીંથી ચાલુ કરવાનું. 3 તેરી કેટલા આવશે તો કે 9 હે ને, વત્તા 0 એટલે એ તો ભૂલી જ જવાનું છે. પછી આનો વારો 3 દુ 6 6 વત્તા 3 એટલે કેટલા આવશે 9. જે બે વડે ગુણાકાર કરતા હતા આપણે 12 જ્યારે હોય ત્યારે 2 વડે ગુણાકાર કરતા હતા. 13 હોય તો 3 વડે ગુણાકાર કરવાનો. 14 હોય તો 4 વડે ગુણાકાર. અહીંયા કેટલા આવશે 3 દુ 6 વત્તા 3 એટલે 9. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો 3 એકુ 3 3 ને 2 કેટલા આવશે અહીંયા 5. 3 ગુણા આનો પૂરો થઈ ગયો હિસાબ. હવે આનો વારો 3 ગુણાકારમાં 0 એટલે 0 અને વત્તા 1 એટલે કેટલા આવશે 1. આ જવાબ આવતો હશે. લ્યો ચેક કરી લ્યો તમે. 123 ગુણાકારમાં 13 કરો ને એટલે 1599 આવશે. કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ધારો કે 2 3 4 5 મલ્ટીપ્લાઇડ બાય 13 કરવા છે. 2 3 4 5 મલ્ટીપ્લાઇડ બાય 13 કરવા છે. પેલા આગળ પાછળ એક 0 મૂકી દેવાનો. 0 2 3 4 5 અને 0. અહીંથી ચાલુ કરવાનું છે. 3 પંચા કેટલા થશે 15 એટલે 5 આવશે. એક વધી ચડવાની એ હું સાઈડમાં અહીંયા નીચે લખો. ચલો વધી ચડાવવાની અહીંયા નીચે લખી. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો 3 ચોક 12 12 ને 5 17 17 ને 1 કેટલા આવશે 18. હજી એક વધી ચડશે એટલે એ એમને એમ રાખે. હવે આનો વારો 3 તેરી 9 9 ને 4 13 13 ને 1 કેટલા આવશે 14 એટલે અહીંયા કેટલા આવશે 4. હજી એક વધી આવશે એટલે અહીંયા રાખો. આનો વારો 3 દુ 6 6 ને 3 9 9 ને 1 10. હજી એક વધી ચડશે. હવે આનો વારો. આનો ગુણાકાર 3 સાથે કરો એનો કોઈ મતલબ જ નથી. વત્તા 2 2 ને 1 કેટલા આવશે 3. આ જવાબ લ્યો 30485. આ આન્સર. ચલો આવડશે? 14 સાથે આવડશે કે નહીં આવડે? હવે ને તો 13 સાથે ટૂંકમાં 3 3 નો હિસાબ કરવાનો. 14 આપેલા હોય તો 4 4 નો હિસાબ કરવાનો. ધારો કે કોઈ પણ એક સંખ્યા ખાલી લઈ લઉં હું 14 સાથે, ભાઈ 15 16 એ બધી તમે તમારી જાતે કરજો હે ને. ધારો કે 123 છે મલ્ટીપ્લાઇડ માં 14 ધારો કે કરવું છે તો તમારે શું કરવાનું? આગળ પાછળ એક 0 મૂકી દેવાનું. ધારો કે 0 1 2 3 અને પાછળ 0 એમ. હવે જે ગુણાકાર આપણે 12 હોય તો 2 સાથે કરતા હતા, 13 હોય તો 3 સાથે કરતા હતા, તો 14 હોય તો કેટલા સાથે કરવાનું? 4 સાથે. તો આનો વારો લઈએ આપણે તો કેટલા આવશે? 4 તેરી કેટલા આવશે? તો કે 4 તેરી 12. અહીંયા વધી ચડે ને અહીંયા લખીએ આપણે 1. હાલો 1 વધી ચડે. આનો હિસાબ પૂરો થઈ ગયો. આનો વારો 4 દુ 8 8 ને 3 11 11 ને 1 કેટલા આવશે? તો કે 12. પાછી એક વધી ચડે એટલે આનો હિસાબ પૂરો. આનો વારો 4 એકુ 4 4 ને 2 6 6 ને 1 કેટલા આવશે? 7. પૂરું. વધી બધો હિસાબ પૂરો થઈ ગયો. અને 4 ગુણાકારમાં 0 એટલે 0
વત્તા 1 એટલે 1 લ્યો, આ જવાબ આવશે 1722 આ આન્સર લ્યો. એટલે કે કોઈ પણ આ મેજિક ઓફ 12, 13, 14, 15 XYZ કોઈ પણ સંખ્યા આપેલી હોય, 17 આપેલું હોય તો જે આ 4 તેરી 12 કરીએ છીએ એને બદલે 7 તેરી 21 થી ચાલુ કરવાનું. પણ ઇન શોર્ટ કોઈ પણ ટૂંકમાં દાખલો આપેલો હોય તો કોઈ પણ દાખલો આપેલો હોય તો એનો જે જવાબ છે એ જવાબ જે છે તમે આવી રીતે ઇન શોર્ટ કરી શકો છો. 15 આપેલો હોય તો 5 વડે કરવાનો. ધારો કે આ 123 છે એનો જ આપણે લઈએ, ધારો કે 15 આરે લઈએ, હાલો, હે ને, ધારો કે આ જ છે 123 જ હતા તો 123 નો જ ધારો કે 15 આરે લઈએ તો 123 મલ્ટીપ્લાઈડ બાય કેટલા આવશે તો કે 15 આટલું છે. ધારો કે તો આ જ મેથડ થી દાખલો ગણવો હોય તો કઈ રીતે આવશે તો કે 0, 123 અને પાછળ કેટલા આવશે તો કે 0, હે ને. તો આ જે 4 વડે ગુણાકાર કરતા હતા એને બદલે હવે 5 વડે, એટલે 5 તેરી કેટલા આવશે તો કે 15, વધી ચડી 1, હે ને, એમાં 0 એડ કરવાનો એટલે 5 તેરી 15 વત્તા 0 એટલે 15 જ આવે, વધી ચડી 1. આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો. 5 દુ 10, 10 ને 3 13, 13 ને 1 કેટલા આવશે 14, હજી એક વધી ચડશે એટલે આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આનો વારો. 5 એકુ 5, 5 ને 2 7, 7 ને 1 કેટલા આવશે 8, એટલે કે આ વધી વાળો હિસાબ હવે પૂરો થઈ ગયો. ઇન શોર્ટ હવે કઈ બાકી રહેતું નથી, આ કઈ બાકી નથી. 5 ગુણ્યા 0 એટલે 0 અને એમાં 1 ઉમેરી દો એટલે 1 જ આવશે, એટલે જવાબ કેટલો આવશે 1845. લ્યો આનું સાદુરૂપ આપજો. 123 ગુણાકારમાં 15 કરીએ જવાબ કેટલો આવશે 1845. ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ પણ આવે છે અને સારી એવી એક હજી આમાં આનો હિસાબ અહીંયા પૂરો થઈ જાય છે. પણ એક મારે તમને આઈએમપી નોટ્સ લખાવી છે, એક ખાસ લખી લ્યો ને અહીંયા તમે. ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એ નોટ્સ લખાવી છે. પતે પછી આજનું સેશન કમ્પ્લીટ કરીએ આપણે. આઈએમપી નોટ્સ લખાવ્યો. આઈએમપી નોટ્સ એટલે શું છે કે ધારો કે તમને આવી રીતે આપેલું હોય, ક્વેશ્ચન આવો આપેલો છે કે x પ્લસ 1/x, ધારો કે આવું આપેલું છે કે x પ્લસ 1/x બરાબર અંડર રૂટમાં 493 આવું આપેલું છે. કેટલા આપેલા છે? અંડર રૂટમાં 493 આવું આપેલું છે. આવું જ્યારે પણ આપેલું હોય, હવે આમાં જો તમને ક્યારે પણ એવું પૂછે ને કે x³ પ્લસ 1/x³ શોધો, કે x પ્લસ 1/x બરાબર અંડર રૂટમાં 493 આવું આપેલું છે, તો તમારે આનું તમને એવું પૂછે, શું પૂછે તો કે x³ પ્લસ 1/x³ ની વેલ્યુ છે ને એ શોધો. તો 493 છે ને એમાં તમારે 3 ઓછા કરી દેવાના એટલે કેટલા આવશે તો કે 490. અને અંડર રૂટ જે 493 છે ને એ એમને રહેશે. ટૂંકમાં આ જે 493 છે એમાંથી 3 ઓછા, અહીંયા જો પ્લસ હોય ને, અહીંયા જો પ્લસ હોય તો આ 3 ઓછા કરવાના, અને અહીંયા જો માઇનસ હોય તો 3 વધારે કરી દેવાના. ક્લિયર? આ જે છે એ શું છે તો કે આ 3 ઓછા કરવાના, 3 શું કરી દેવાના? ઓછું કરવું ટૂંકમાં. જવાબ આ જ આવશે. XYZ તમને કોઈ પણ SSC કે એવી કોઈ એક્ઝામ આપતા હોય ને તો એમાં જે છે એમાં આ પ્રકારના જે દાખલા છે એ દાખલા પૂછાય છે. ક્લિયર છે? ચાલો, ધારો કે આ રીતે ચલો, ધારો કે આવી રીતે આપેલું છે કે x પ્લસ 1/x બરાબર અંડર રૂટમાં 19 છે. ચલો કેટલો થશે? x³ પ્લસ 1/x³ કેટલા આવશે બોલો? ચલો, x³ પ્લસ 1/x³ બરાબર કેટલા આવશે? 19. 19 માંથી 1 ઓછા કરીએ એટલે કેટલા આવશે તો કે 16. અને આ જે 19 છે ને એમને એમ રહેશે. આ જવાબ લો. ક્લિયર છે? x પ્લસ 1/x બરાબર અંડર રૂટમાં 19 એવું આપેલું છે તો 19 માઇનસ કેટલા કરી દેવાના? 3 એટલે 16 આવશે. અને 16 અંડર રૂટમાં કેટલા આવશે તો કે 19. ધારો કે આવી રીતે આપેલું હોત તો ધારો કે x પ્લસ 1/x બરાબર અંડર રૂટમાં 13 આવું આપેલું છે. ચલો, x પ્લસ 1/x
બરાબર કેટલા છે તો કે અંડર રૂટમાં કેટલા છે 13. તો કેટલા આવશે એક્સ ક્યુબ પ્લસ 1/x³ ધારો કે શોધવું છે તો એક્સ ક્યુબ પ્લસ 1/x³ કેટલા આવશે તો કે 13 માંથી 3 ઓછા કરો ને એટલે કેટલા આવશે 10 અને અંડર રૂટ 13 છે અંડર રૂટ 13 એમને રહેશે. અહીંયા x પ્લસ 1/x આપેલું હોવું જોઈએ અને અહીંયા એક્સ ક્યુબ પ્લસ 1/x³ પૂછેલું હોવું જોઈએ. વચ્ચે નિશાની પ્લસ હોવી જોઈએ. તો અહીંયા 3 બાદ કરવાના. અહીંયા જો માઇનસ હોય અહીંયા જો માઇનસ હોય તો 3 છે એ 3 શું કરી દેવાના એડ કરી દેવાના. હજી 2 દાખલા લઈએ આપણે આવા પછી માઇનસ વાળો એક લઈએ કે x પ્લસ 1/x ધારો કે આવી રીતે આપેલું છે x પ્લસ 1/x બરાબર અંડર રૂટ 35 એક આ છે 143 છે બીજો આવો છે x પ્લસ 1/x બરાબર અંડર રૂટમાં 143 ધારો કે છે. બોલો ચલો ક્લિયર કટ આન્સર છે ને x પ્લસ 1/x³ છે તો x³ પ્લસ 1/x³ તો કેટલા આવશે 35 ઓછા 3 એટલે કેટલા આવશે 32 અને અંદર કેટલા આવશે તો કે 35 ના 35 ક્લિયર ને 35 માંથી 3 જાય તો કેટલા આવશે તો કે 32 આવશે. સેમ વસ્તુ અહીંયા કરીએ આપણે તો કેટલા આવશે તો કે x³ પ્લસ 1/x³ 140 ઓછા 3 એટલે કેટલા અલા સોરી 143 ઓછા 3 એટલે કેટલા આવશે 140 અંડર રૂટમાં કેટલા આવશે તો કે અંડર રૂટમાં 143 આન્સર લ્યો. માઇનસ હોય તો પ્લસ કરી દેવાનો હે ને તો એવો એક દાખલો લઈ લે ધારો કે દાખલામાં તમને માઇનસ આપી દે કે x માઇનસ 1/x બરાબર અંડર રૂટ 13 આવું આપેલું છે. અહીંયા માઇનસ આપેલું ને તમને આવું પૂછે કે x³ માઇનસ 1/x³ આવું પૂછે ધારો કે તો 13 માં શું કરવાનું તમારે 13 માં વત્તા 3 કરવાના 13 ને 3 કેટલા આવશે તો કે 16 અને અંડર રૂટ 13 એમને રહેશે. ટૂંકમાં માઇનસ અહીંયા જો નિશાની જે છે એ નિશાની જો માઇનસ ની હોય તો અહીંયા શું કરી દેવાનું તો કે 3 જે છે એ 3 શું કરી દેવાનું એડ કરવું. 3 ને શું કરી દેવાના તો કે 3 ને શું કરી દેવાના એડ કરી દેવાના. પ્લસ આપ્યું હોય તો અહીંયા માઇનસ આવું એસએસસી માં એમાં પૂછાય છે કોઈ વાર તો ડાયરેક્ટ જે દાખલો છે દાખલાનો જવાબ તમે ડાયરેક્ટ લખી શકો છો ઇન શોર્ટ. તો યસ એટલું રાખીએ આજનું સેશન. ઠીક છે આ તો મેજિક ઓફ 11 11 સાથે ગુણાકાર હોય 111 સાથે ગુણાકાર હોય 1111 હોય કે 11111 હોય તો ગુણાકાર તમને આરામથી થઈ જાય. ખાસ એક નંબર યાદ રાખજો 37 હે ને 37 37 ના 3 ગણા કરો ને એટલે 111 થાય એ ખાસ એક યાદ રાખજો એટલે જ્યારે છેદ ઉડાડવાની જે પ્રોસેસ હશે એમાં ત્યારે જે છે એ બહુ કામમાં આવશે. તો યસ એટલું રાખીએ છીએ ને તો હોપ યુ એન્જોયડ ધીસ સેશન. ચલો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.